તો કેમ છો મિત્રો, હું છું યોગ. આપણે ભેગા મળીને બદલી શકીશું આ ટીબીનો યોગ. મોટાભાગે લોકો ટીબીને સામાન્ય ખાંસી કે ઉધરસ સમજીને તેની અવગણના કરતા હોય છે, જે થોડા સમય બાદ ટીબી એટલે કે ક્ષય જેવા ગંભીર રોગમાં પરિણમે છે. ટીબી મુખ્યત્વે ખાંસી કે છીંક મારફતે શ્વાસ દ્વારા બેક્ટેરિયાનો ચેપ લાગવાને લીધે થાય છે. આ રોગના મુખ્ય લક્ષણોમાં 2 અઠવાડિયાથી વધુ ખાંસી, સાંજે ઝીણો તાવ, રાત્રે પરસેવો થવો, ગળફામાં લોહી પડવું, છાતીમાં દુખાવો થવો, વજન ઘટવું, ભૂખ ના લાગવી, શરીરમાં કોઈ પણ જગ્યાએ ગાંઠ હોય છે. ટીબી થવાની વધુ સંભાવના ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા HIV ગ્રસ્ત, ડાયાબિટીસ, કિડની ખરાબ થઈ ગઈ હોય, દારૂ અને ધૂમ્રપાન કરતા, કીમોથેરાપી લેતા, ફેક્ટરી કે ધૂળિયા વાતાવરણમાં કામ કરતા લોકોએ વધુ થાય છે. ફેફસાના ટીબીનો એક દર્દી દર વર્ષે 10 થી 15 તંદુરસ્ત વ્યક્તિઓને ચેપ લગાડે છે. ભારત સરકાર દ્વારા દરેક સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીની સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ છે. ટીબીની સારવાર સામાન્ય કિસ્સામાં 6 માસની હોય છે. હઠીલા ટીબીમાં સારવારનો સમયગાળો 9 થી 22 માસ સુધીનો હોય છે, જે મુખ્યત્વે ટીબીના પ્રકાર ઉપર નિર્ધારિત છે. સર, નિક્ષય મિત્ર શું હોય છે? નિક્ષય મિત્ર એટલે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આ નિક્ષય મિત્ર યોજના માનનીય રાષ્ટ્રપતિ દ્વારા શરૂ કરવામાં આવેલ છે, જેમાં ટીબીના દર્દીને દર મહિને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે જાગૃત તથા સક્ષમ નાગરિકો દ્વારા નિક્ષય મિત્ર બનીને આવા ટીબીના જરૂરિયાતમંદ દર્દીને દર મહિને પોષણયુક્ત આહાર કીટ પૂરી પાડવામાં આવે છે. વધુમાં વધુ નિક્ષય મિત્રો આપણા ટીબી મુક્ત ભારત અભિયાનમાં જોડાય તેવા પ્રયત્નો આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે. એક દર્દીને 6 માસ માટે પોષણ આહાર કીટ આપવાનો ખર્ચ અંદાજિત ₹700 પ્રતિ માસ એટલે કે 4000 થી 4500 જેટલો થાય છે. કોઈ પણ વ્યક્તિ, સંસ્થા, દાતા બની એક કે વધુ દર્દી દત્તક લઈ શકે છે. તો આવો આપણે જાતે અથવા આપણી આસપાસના કોઈ પણ દાતાને અભિયાનમાં જોડી ટીબી દર્દીને રોગ મુક્ત કરવા સહાય કરીએ. આ માટે તમારા ગામના વિસ્તારના આરોગ્ય કાર્યકર કે આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો અથવા જાતે નિક્ષય વેબસાઇટ પર કે આ કોડ સ્કેન કરી રજીસ્ટ્રેશન કરી શકાય છે. સર, ટીબી ચેમ્પિયન આપણને આમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે છે? ભારત દેશની આ ટીબીની આ લડતમાં ટીબી ચેમ્પિયન એક મહત્વનો ભાગ ભજવે છે. ટીબી ચેમ્પિયન એવો વ્યક્તિ જેની ભૂતકાળમાં ટીબીની સારવાર સફળતાપૂર્વક પૂર્ણ કરેલી અને હાલમાં ટીબીના દર્દી અને તેના કુટુંબીજનોને તેના અનુભવ દ્વારા માર્ગદર્શન આપતો હોય. મેમ, 100 ડેઝ કેમ્પેન શું હોય છે? માનનીય પ્રધાનમંત્રી શ્રીના ટીબી મુક્ત ભારત અભિયાનને સાર્થક કરવા માટે દેશભરમાંથી 347 જિલ્લાઓમાં 7 ડિસેમ્બર 2024 થી 24 માર્ચ 2025 સુધી 100 દિવસ સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં ગુજરાતભરમાંથી ગાંધીનગર સહિત 16 જિલ્લાઓ અને 4 મહાનગરપાલિકાઓને આવરી લેવામાં આવી છે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ હાઈ રિસ્ક વસ્તીનું સ્ક્રીનિંગ, એક્સરે તેમજ ગળફાની તપાસ માઇક્રોસ્કોપ અને નાટ દ્વારા કરીને ટીબીના જે છુપાયેલા કેસો છે તેને ઝડપથી શોધીને સારવાર પર મૂકવાનો છે, તેમજ ટીબીના ચેપને ફેલાતો અટકાવીને મૃત્યુદર ઘટાડવાનો છે. ટીબીના લક્ષણો ન હોય પણ તેમના શરીરમાં ટીબીના જીવાણુઓ આવી ગયા હોય તેવા વ્યક્તિઓને ટીબી થવાની સંભાવના સૌથી વધુ હોય છે. આવા હાઈ રિસ્ક સમુદાયમાં સિવાય ટીબી સ્કીન ટેસ્ટ કરીને તેમને ટીબી અટકાયતી સારવાર એટલે કે ટીપીટી આપવામાં આવે છે. આપણા દેશમાં લોકો ટીબીથી થોડી ગેરસમજના કારણે સમયસર તપાસ માટે આવતા નથી.
તેમજ દવા અનિયમિત લેતા હોવાને કારણે મૃત્યુ પામે છે. આમ આ અભિયાન દ્વારા ટીબીના દર્દીને ઝડપથી શોધી સંપૂર્ણ સારવાર આપી દર્દીને સાજા કરી દેશને ટીબી મુક્ત કરવાના આપણા માનનીય વડાપ્રધાન શ્રીના ટીબી મુક્ત ભારતના સ્વપ્નને સાર્થક કરવા માટે ભારત સરકાર શ્રી દ્વારા શક્ય એવા તમામ સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને આશા રાખીએ છીએ કે ટૂંક સમયમાં હારશે ટીબી, જીતશે ગુજરાતનો આપણા માનનીય મુખ્યમંત્રી શ્રીનો સંકલ્પ પણ સાર્થક થશે. टीबी हारेगा, देश जीतेगा.